આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું બીઓબી એટીએમ મશીનમાંથી પૈસા કઈ રીતના ઉપાડવા। હા મિત્રો, તમે પણ બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કોઈપણ બેંકના એટીએમ કાર્ડ વડે બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાંથી પૈસા કઈ રીતના ઉપાડવા। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારું એટીએમ કાર્ડ અહીંયા ભરાવી દેવાનું છે। એટીએમ કાર્ડ એ રીતના ભરવાનું છે, જેનો ચિપવાળો ભાગ હોય એ હંમેશા આગળ અને ઉપર રાખવાનો છે। ત્યારબાદ તમારે અહીંયા એટીએમ કાર્ડને થોડો ધક્કો લગાવવાનો છે, એટલે તમારું એટીએમ કાર્ડ અંદર જશે। એટીએમ કાર્ડ અંદર ગયા પછી એટીએમ મશીનમાં આગળ આવું પેજ આવશે। અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા તમારે ભાષા પસંદ કરી લેવાની। ભાષાને પસંદ કર્યા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા તમારા એટીએમ કાર્ડનો જે પણ પિન હોય એ પિન એન્ટર કરી દેવાની છે। નીચે બટન આપેલા હશે, એ બટનની મદદથી પિન અહીંયા તમારે એન્ટર કરવાનો છે। પિનને એન્ટર કર્યા પછી સાઈડમાં એક બટન બતાવશે એન્ટર લખેલું। પિનને એન્ટર કર્યા બાદ એ એન્ટરવાળા બટન પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે એન્ટરવાળા બટન પર ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે વિન્ડ્રોલ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે વિન્ડ્રોલ પર ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે। તમારે અહીંયા સેવિંગ અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। સેવિંગ અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। પ્લીઝ એન્ટર ધ અમાઉન્ટ, એટલે કે તમે કેટલા પૈસા ઉપાડવા માગો છો। જે પણ પૈસા ઉપાડવા હોય એ પૈસા તમારે અહીંયા એન્ટર કરવાના છે। તો આપણે અહીંયા 200 રૂપિયા એન્ટર કરી લીધા। 200 રૂપિયા એન્ટર કર્યા પછી અહીંયા તમારે કરંટ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે કરંટ પર ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે। શું તમે પાવતી લેવા માગો છો? પાવતી લેવા માગતા હો તો યસ પર ક્લિક કરવાનું છે। પાવતી લેવા નથી માગતા તો નો પર ક્લિક કરવાનું છે। તો આપણે અહીંયા યસ પર ક્લિક કરી લીધું। ત્યારબાદ આગળ આવું પેજ આવશે। અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા પછી નીચે તમારા પૈસા નીકળીને આવી જશે। તમારે એ પૈસા લઈ લેવાના છે। પૈસા લીધા પછી સાઈડમાં પાવતી નીકળીને આવશે, એ પાવતી પણ તમારે લઈ લેવાની છે। પાવતી અને પૈસા લીધા પછી ત્યારબાદ તમારે અહીંયાથી એટીએમ કાર્ડ કાઢી લેવાનું છે। તો મિત્રો, આ રીતના તમે પણ બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।